આપણે આવી ગયા હતા સાઈડ ઉપર પાછા, અને 2-3 દિવસથી આપણે બ્લોગ નહીં બનાવતા હતા, અને આજથી પાછો બ્લોગ બનાવ્યો છે. કેમ કે આગળ કંઈ કામ વધતું નહીં એટલે બ્લોગ બનાવવાની કંઈ મતલબ કંઈ મજા. અને આજે પાછો આપણે એક બનાવી લઈએ, આજે જેટલું જે દેખાવું તમને દેખાડો. વરસાદ બધું ચાલુ જ છે. વરસાદ તો કંઈ બંધ થતો નથી, પણ જોઈએ હવે. આજે પણ માણસો લગાવ્યા છે, જે કામ થશે એ તમને બતાવું છું. તો આપણે માણસો લગાવી દીધું છે કામ, તમે જોઈ શકો છો. ખાડાની હાલત તો જોવા જેવી નથી, બધી મતલબ પાણી બધું ભરાઈને થઈ છે આખી ખરાબ. તો આપણે જીસીબી વાળાને પણ બોલાવ્યો અને એને પણ બતાડ્યું કે ભાઈ સીબી લે, નીકળતી હોય તો સીબી આપણે માટી કાઢી દીધી. જીસીબી વાળાને બોલાવે એ પણ ના જ પાડે કે મશીન ત્યાં પોકે નહીં, ને મશીન જોડે ઊભું કરશું ને તો જે માટી પડી છે એના કરતાં ડબલ માટી બીજી અંદર પડી જશે. તો હવે એના હાટું લેબરથી જ માટી કઢાવવી પડશે. વરસાદ રહી જાય એટલે કરીએ બીજું બધું આગળ. લેબર કાં તો વધારી દેવા પડશે, તો પ્લાનિંગ કરવું પડશે હવે. તો ચાલો આપણે જેની ડર હતો એ જ કામ થઈ ગયું છે. વરસાદ જોઈ શકો છો. કામ હજી કે કામ તો હજી થયું જ નથી, વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. શું કરું કાંઈ ખબર પડતી નહીં. વરસાદ હેરાન કરે બહુ. પહેલાં તો કાલે કુફારા જ પડતા હતા થોડા, અત્યારે તો ફૂલ જ ચાલુ થઈ ગયું. તો મિત્રો આપણે તો હવે કંઈ કામ તો બંધ કરી નાખ્યું છે, વરસાદ ચાલુ છે ફૂલ. અને ઉપર બી વરસાદ બહુ આગમાં ઘેરાયેલો જ છે, એટલે કે બંધ તો થવાનો નથી. જોઈ શકો તમે, ફૂલ જ વરસાદ ચાલુ છે ઉપર. આખું વાતાવરણ બની ગયું છે. જ્યારે ઊભો તો રહે નહીં, આજે તો કામ કંઈ થવાનું નથી, પાણી જ ભરાઈ ગયું છે બધે. એટલે વરસાદ ઊભો રહે એટલે આપણે જશું હવે સુરત. અહીંયા બીજું તો કંઈ કામ થાય નહીં હવે. માટી થોડીક કોરી થઈ હતી એટલે પાછો વરસાદ આવ્યો, એટલે કલાકથી તો એક જ ધારે ચાલુ જ છે વરસાદ. એટલે માટી એકદમ કિચડ થઈ ગયું, એટલે કંઈ નીકળવાની નથી. કલાકમાં ચાલુ જ છે વરસાદ, બંધ થયો જ નથી. એટલે જોઈ શકો તમે, ઊભો રહેતો નથી. એટલે આપણે કામ તો કંઈ થવાનું નથી આજે. પાણી ભરાઈ ગયું ખાડામાં, ફૂલ વરસાદ ચાલુ. કલાકમાં બને નથી, જો પાછો સ્પીડમાં ચાલુ થઈ ગયો. એટલે બંધ થતો નથી આજે વરસાદ. ઉપર બી જોઈ શકો તમે, આખું વાતાવરણ ખરાબ જ છે. એટલે કઈ વરસાદ ઊભો રહેવાનો નથી. એટલે હવે આપણે વિચારે છે થોડોક ઊભો રહી જાય તો સુરત જતા રહીએ ઘરે. એમ કામ તો કઈ થવાનું. કિચડ થોડી માટી ઉકાણી હતી એ પાછી ભીની થઈ ગઈ છે. કેમ કે આમાં પાણી કિચડ થઈ જાય ને, માટી પેલી છે આપણે કાળી માટી આવે ને, કિચડ થઈ જાય, ચીકણી માટી છે ઘરે તો બી. તો હેલો ગાઈસ, આપણે વરસાદનું કામ તો બંધ કરી નાખ્યું હતું, પણ સાઈડ પર આપણે રોકાવું પડ્યું હતું કેમ કે મિટિંગ અટેન્ડ કરવાની હતી. એટલે મિટિંગ માટે આપણે રોકી ગયા હતા. તો મિટિંગ ચાલુ જ છે જોઈ લો. મિટિંગનું કામ પતે, મિટિંગ પૂરી થાય એટલે આપણે